ફરસાણવાળાની દુકાને મળે ને એવો તો ટેસ્ટ આપણી ઘરે નથી જ આવતો. તો જો તમે આ ફક્ત 1 થી 2 ટિપ્સ સાથે આ રીતે પાત્રા બનાવી લીધા ને તો ફરસાણવાળાની દુકાન જેવા ટેસ્ટ સાથે બનીને તૈયાર થઈ જશે. તો ગુજરાતી પાત્રા બનાવવા માટે અહીંયા મેં આ રીતે અળવીના પાન લીધા છે. પાનને ધોઈને સરસ રીતે કોરા કરીને વચ્ચેનો જે નસનો ભાગ છે ને એ આપણે કાઢીને સાઈડ પર રાખીશું. હવે એક વાસણમાં 3 મોટા કપ જેટલું બેસન, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી અજમાને મસળીને એડ કરીશું. અડધી ચમચી હિંગ, 1.5 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ગોળનો પાવડર, એની જગ્યાએ તમે ખાંડ એડ કરી શકો. 1 કપ ભરીને આંબલીનું પાણી એડ કરીશું. આંબલીનો પલ્પ એડ કરતા હોય તો 1/4 કપ જેટલું એડ કરજો. લીલા ધાણા એડ કરીને થોડું પાણી એડ કરીને ઘટ બેટર તૈયાર કરી લઈશું. નીચે આ રીતે મોટું પાન મૂકી દઈશું. એની ઉપર વિરુદ્ધ દિશામાં પાન મૂકતા જઈને બેટરને લગાવી લઈશું. અને તમે જોઈ શકો છો બધું જ બેટર લગાવીને આ રીતે 3 થી 4 પાનનો આપણે સરસ એવો ટાઈટ રોલ તૈયાર કરી લઈશું. રોલને આ રીતે બંને સાઈડ ફોલ્ડ કરીને વચ્ચે આ રીતે એકદમ કઠણ રોલ કરવાનો છે, જેથી તમારે એકદમ રાઉન્ડ સ્લાઇસ સરસ થઈ જાય. હવે અહીંયા આપણે ઓડી ઇકોબેગ નોનસ્ટિક લાઇનર પેપર લઈ લઈશું, જેથી તમારે સ્ટીમરની પ્લેટને તેલ ગ્રીસ કરવાની જરૂર નહીં પડે. પાત્રાના રોલ મૂકીને 35 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું. સરસ રીતે રોલ ઠંડા થઈ જાય એટલે આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. રોલને સાઈડ પર રાખીને વઘાર કરવા માટે અહીંયા આપણે તેલને ગરમ કરી લઈશું. એની અંદર 1 ચમચી રાઈ, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીને મીઠા લીમડાના પાન એડ કરીને સાતડી લઈશું. હવે સફેદ તલ અને કાશ્મીરી મરચું એડ કરીશું. આંબલીનું પાણી અને 2 થી 3 કપ જેટલું પાણી એડ કરીને ઉકાળી લઈશું. પાણી ઉકળે એટલે પાત્રા, લીલું નારિયેળ અને લીલા ધાણા એડ કરી લઈશું અને ગરમા ગરમ રસાવાળા પાત્રાને સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરો.